ભુજ ખાવડા નેશનલ હાઈવેમાં માધાપર અને ખાવડા પોલીસની હદ લાગે છે. નેશનલ હાઈવે હોવા છતાં પોલીસ, ટ્રાફિક પોલીસ, આરટીઓ, નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ ઉઘરાવતી એજન્સી બેફિકર હોય તેમ જણાઈ આવે છે. આજથી 15 દિવસ પહેલા રુદ્રમાતા ગોલાઈ પાસે 2 ટ્રેલરો સામસામે ભટકાયા હતા, જેમાંથી એક ટ્રેલર ખસેડી લેવાયો હતો, પરંતુ બીજું ટ્રેલર 15 દિવસ પછી પણ રસ્તાની વચ્ચે પડ્યું છે. ગોલાઈ પર ટ્રેલર હોવાથી ટર્ન લેવામાં સામેથી આવતા વાહનો દેખાતા નથી. પરિણામે ગંભીર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તાજેતરમાં બોલેરો, ટેન્કર અને ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. આ વાહનો પણ રોડ સાઈડમાં પડ્યા છે. માધાપર પોલીસ સ્ટેશનની એકદમ સામે રસ્તાની બાજુમાં રહેલી કપચીના કારણે એક્ટિવા સ્લીપ થતા માધાપરના શિક્ષિકાનું મોત થયું છતાં માધાપર પોલીસની આંખ ઉઘડી નથી. સામેથી અકસ્માતને આમંત્રણ અપાતું હોય તેમ રુદ્રમાતા પાસેથી વાહનો ખસેડાયા નથી. ભુજમાં સામાન્ય વાહન ચાલકો પર દમદાટી કરતી ટ્રાફિક પોલીસ પર તડકામાં ક્યાંક છુપાઈ ગઈ હોય તેમ અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડવા બાબતે કોઈ કામગીરી ન કરાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.